Music. DJ Nabgan. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ઉપર અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ વિડીયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લઈશું। એલર્ટ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે, પણ એ મટીરિયલ છે એની અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો જે આપણે જે પણ મટીરિયલ આપ્યું છે એ મટીરિયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવું। જો અને તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવું છે। પછી તમારે શું કરવું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટની લિંક આપી છે। તો 3 પ્રોજેક્ટની તમારે એલર્ટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોડે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો કારણ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે અહીંયા જોવા મળી જશે, બરાબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં અહીંયા સ્ટાર્ટિંગમાં તમે જોશો આપણે જે એક કી ફ્રેમ આપેલ છે અહીંયાથી આપણે સોંગ છે તે અહીંયા એકદમ ન્યૂ સ્ટાઇલમાં બનાવી હતી, આગળ તમે ડેમો વિડીયોમાં જોયું છે એ સોંગ્સ અહીંયા લાવવાનું છે। અને મિત્રો જેને પણ આપણો વિડીયો છે તે જોવો નથી અને એમના વિડીયો બનાવવાનો છે એ ભાઈઓ મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનનો નંબર મળી જશે। મેં વિડીયો બનાવવામાં જે પણ ઓફર રાખવી હશે એ ઓફરની અંદર તમને વિડીયો બનાવી દેવામાં આવશે, ફ્રીમાં કોઈને વિડીયો બનાવી દેવામાં આવશે નહીં, કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે, તો વિડીયો બનાવવાનો ચાર્જ લેવામાં આવશે। તો જેને પણ પેડ વિડીયો બનાવવા હોય મને ડિસ્ક્રિપ્શનનો નંબર આપો, જેની અંદર મેસેજ કરી શકો છો। તો હવે તમે આપણે અહીંયા સોંગ્સ એડ કરવાનું છે, તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા આપણે મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એની અંદર। તો સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ પ્રોજેક્ટ છે અહીંયા બનાવ્યો છે। અહીંયા તમે જોશો તમને સોંગ્સ છે કમ્પ્લીટ જોવા મળી જશે। તો એ સોંગ સાથે તમને કમ્પ્લીટ જોવા મળે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં સોંગ્સ લેયર પર ક્લિક કરશું, 3 ડોટની અંદર છે અને અનગ્રુપ કરી લઈશું, બરાબર। અનગ્રુપ કર્યા પછી અંદર જો સોંગ આવી ગયું છે તો આપણે ડિલીટ કરી લઈશું, એટલે કે કાર્તે સોંગ્સ આવી જશે। પછી સિલેક્ટ પર લેયર કરી અને ગ્રુપ કરી લઈશું એટલે કમ્પ્લીટ આવી જશે, અહીંયા તમે જોઈ શકો છો। પછી આપણે શું કરવાનું છે, જે સોંગ્સની લેયર છે એને સિલેક્ટ કરી લઈશું, +9 પર ક્લિક કરીને કોપી કરી દેવાનું છે। કોપી કર્યા પછી તમારે શું કરવાનું છે, એથી બહાર નીકળી જવાનું છે અને આવી જવાનું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમે જોઈએ તમને બીટમાર્ક જોવા મળશે 0.18 સેકન્ડ, તો ત્યાં આવી જવું છે। લેયર્સમાં ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો આપણે સોંગ્સ લેયર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરાબર। તો સોંગ્સ એ કમ્પ્લીટ આવી ગયું છે, તો લેયર પર ક્લિક રાખીને આપણે નીચે અહીંયા સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આ રીતે આપણે સોંગ્સ આવી ગઈ છે। તો હવે તમારે શું કરવાનું છે, એના પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 13 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો આપણે શું કરશું, જે સોંગ્સ તો એ કમ્પ્લીટ આવી ગઈ છે, એની આગળ જે આપણે પોસ્ટર હતું એની અંદર જે ફોટો એનિમેશન છે એ બધું એડ કરવાનું છે। તો એના માટે આપણે અહીંયા જોયો તમને એક બીટમાર્ક આપે છે 18 સેકન્ડે, તો ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડરને તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે એ કમ્પ્લીટ આવી જશે। પછી તમે જો મેં તમને કારણ ફોટો આપ્યો છે, તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડો બનાવતા હોય જેનો પર વિડીયો બનાવતા હોય એનો ફોટો હોય તમારે આ રીતે ફોટો લઈ લેવાનો છે। પછી ફોટા પર ક્લિક રાખીએ, ફોટા નીચે આ રીતે સેટ કરી દઈશું
અને પછી આપણે જે આ ફોટો છે એની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે, બરાબર. આ રીતે સ્ટેટસની લાસ્ટ સુધી લેન્થ થઈ જાય એટલે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. અને હવે આપણે અંદર ફોટો એનિમેશન છે તે એડ કરવાનું છે. એના માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને આપણે આવી જઈશું સીધા ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ તમને લેયરો જોવા મળશે. એની અંદર આપણે ફોટો એનિમેશન છે તે લગાવ્યું છે અને બનાવ્યું છે. તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ જશે. તો આજે આપણે જે ફોટો એનિમેશન છે તે બનાવેલું છે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટો એનિમેશન છે એની અંદર ફોટા કઈ રીતે એડ કરવાનું છે. તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમારા માટે મેં આટલી માહિતીને જે ન્યૂ સ્ટાઇલમાં વિડીયો બનાવું છું ને તમારા માટે મહેનત કરીને નવું એડિટિંગ કરું છું ને તમારા માટે વિડીયો અપલોડ કરું છું. તો તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આપણે જે ગ્રુપ છે અહીંયા જે સ્ટાર્ટિંગમાં પહેલા નામનું એના પર ક્લિક કરીને એડ ગ્રુપમાં આવી જવું છે. તો અહીંયા પણ લેયરો જોવા મળશે. તો નીચે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર છે એના પર ક્લિક કરી એડ ગ્રુપમાં આવી જવું છે. નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. અને તમે જેનો પર વિડીયો બનાવતા એનો વિડીયો તમારે મિત્રો જે ફોટો છે એને લઈ લેવાનું છે. ફોટા નીચે લાવી ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે. ત્રિજ્યાના સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં ઊંચી કરવાની છે અને ફોટાને તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે, બરાબર. પછી આપણે અહીંથી બહાર નીકળી જઈશું. અમે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું જે ફોટો લેન્થ હોય તે આ વિડીયોને આ લેયરની લેન્થ હોય આપણે રેક્ટેંગલવાળી ત્યાં સુધી તમારે ખેંચી લેવાની છે, બરાબર. પછી તમે જો આ લેયર આ રીતે વધી જશે તો એને કટ કરી દઈશું અને ના કટ કરો તો પણ ચાલશે. તો જોઈશું આ રીતે આપણે લેયર છે તે ફોટો એનિમેશન કમ્પ્લીટ આવી ગયું છે. તો આપણે બીજાના લેયર પર ક્લિક કરવાનું છે અને આ લેયર છે આપણી નાની થઈ ગઈ છે તો એને આપણે અહીંયા સુધી ખેંચી દેવાનું છે. આ રીતે તમે જો જે બીટમાર્ક છે ત્યાં સુધી તમારે કમ્પ્લીટ લાવી દેવાનું છે. આપણે બીટમાર્ક અહીંયા તમને આપેલા છે. તો બીજાના લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે ગ્રુપ એન્ડ માર્ક્સવાળી લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. તો અહીંયા આપણો બીજો ફોટો છે એને લઈ લઈશું. ફોટા નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાના ઓપ્શન જવું છે ને આ ફોટાને પણ અહીંયા આપણે સેટ કરી દઈશું. સેટ કરી પાછળ લેન્થ જોઈ લેવાનું છે ને પછી બહાર નીકળી જવાનું છે. બહાર નીકળીશું એટલે અહીંયા પણ આપણે જે ફોટો એનિમેશન ટૂલ છે એ કમ્પ્લીટ આવી જશે. તો ત્રીજાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ સેમ એ રીતે આપણે ફોટો છે ને અહીંયા એડ કરીને સાઇઝ વધારે ઓછી કરી તમારે જે રાખવું એ રાખીને આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, બરાબર. અને પછી અહીંથી બહાર નીકળી જશું એટલે આપણે જે ફોટો એનિમેશન છે જો તમારે આ પ્રોબ્લેમ આવે તો અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો. તો આ લેયર તમારે તે નાની થઈ જાય તો તમારે શું કરવું છે, આગળના બીટમાર્ક આવી જવું છે. લેયર પર ક્લિક કરીને એરો પર ક્લિક કરી લેયરને ખેંચી લેવાનું છે. એટલે તમારા લેયર છે અને એનિમેશન કમ્પ્લીટ આવી જશે, કંઈ જ કરવાનું નહીં રહે. તો આ રીતે તમારે બધી લેયર છે એની અંદર ફોટા એડ કરી લેવાનું છે. તો મેં વિડીયો થોડું સ્કીપ કરેલું કેમ કે બધી લેયર અંદર આપણે ફોટા એડ કરશું તો વિડીયો થોડુંક લાંબુ થઈ જશે. તો વિડીયો થોડુંક તો મિત્રો અહીંયા તમે જોયું આપણે જે બધી લેયર છે અંદર ફોટા કમ્પ્લીટ લગાવી દીધા છે અને આપણે લેયર છે એ પણ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગઈ છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે સોંગ છે અહીંયા ફોટો એનિમેશન સાથે કમ્પ્લીટ બની ગઈ છે. તો લેયર ઓપ્શનમાં ક્લિક કરી સિલેક્ટ ઓલ લેયર કરવાનું છે અને ઉપર જે ગ્રુપ વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે ગ્રુપ અહીંયા કમ્પ્લીટ બની જશે. તો હવે તમારા ગ્રુપ પર ક્લિક કરી દેવાનું છે. લેયર ઓપ્શનમાં ક્લિક અને કોપી લેયર કરી દેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી આપણે બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર પછી આપણે જે આગળ બીટમાર્ક હતું 18 સેકન્ડ ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે તમારો ફોટો એનિમેશન છે અહીંયા કમ્પ્લીટ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આ ફોટો એનિમેશન છે ને અહીંયા નીચે લાવી દેવાનું છે ને એની લેન્થ લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આજે આપણે ફોટો એનિમેશન છે એ કમ્પ્લીટ આવી ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે આગળનું બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મેં તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તો એને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી થ્રી અંદર જવું છે. 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું અને નીચે ઇફેક્ટ જવું છે. એડ પર ક્લિક કરી આપણે અહીંથી કલર એન્ડ લાઇટ વાળામાં આવી જઈશું અને જે વોટ કલરવાળી ઇફેક્ટ છે અને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો કલર છે તમારે પીળા કલરમાં સેટ કરી લેવાનું છે. તમારા ફોટામાં જે પણ બેકગ્રાઉન્ડ કલર હોય એ રીતે તમે સેટ કરી શકો છો, બરાબર. તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ ઓપરેશનમાં જવું છે. લાઇટમાં જઈને આપણે લાઇનર ડોઝ કરી લઈશું એટલે કે કારથી આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે ને વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી સ્ટેટસની જે વધારાની લેન્થ હોય એને કટ કરી દેવાનું છે. આટલું કામ થઈ ગયું છે. તો જો હવે આપણે વિડીયો અંદર ઇફેક્ટો લગાવ્યું છે, ઇફેક્ટો લગાવ્યું છે. તો ઇફેક્ટ લગાવવા માટે અમારે જે આપણે ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવું છે અને નીચે તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે. તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે. થ્રી ડોટની અંદર જઈને અનગ્રુપ પર ક્લિક કરશું તો તમારો ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 30 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે
અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા, અને જે પણ ભાઈ પાસવર્ડની અંદર કોમેન્ટની અંદર પાસવર્ડ જણાવવાની પાસવર્ડ છે અને જે પણ મિત્રો છે તે પાસવર્ડ કોમેન્ટની અંદર જણાવવાની કોશિશ કરશે તો એને આપણી ચેનલમાંથી રિમૂવ કરી દેવામાં આવશે. એ ફરી ક્યારેય આપણો વિડીયો છે તે જોઈ શકશે નહીં. તો પાસવર્ડ કોમેન્ટની અંદર ના જણાવતા, બરાબર. તો હવે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો ડેમો જોઈ લો. તો આ રીતે આપણું સ્ટેટસ બની ગયું છે. તો હવે તમારે સેવન્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો, અને નીચે એક્સપિરિયન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઈકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા સાથે, ત્યાં સુધી